આ બાજુ કરો ને બેન, હું હેરાન કરતો હોઉં તમારે પર કેસ કરવાનો. આ ભાઈ નો પ્લોટ છે પોતાનો. આ બેન એવું કે છે અમે ક્રિશ્ચિયન છીએ, અહીં કોઈ હિન્દુઓ મકાન નહીં લેવાનું. તો આ વ્યાજબી વાત છે? હું ખોટો હોઉં તો મારી પર પોલીસ કેસ કરી દો. હું પોલીસ સ્ટેશન જવા તૈયાર છું. આ ભાઈ નામે દસ્તાવેજ છે, નકલમાં નામ છે, અને હંસાબેન એવું કે છે કે અમે ક્રિશ્ચિયન છીએ એટલે હિન્દુઓ મકાન નહીં લેવાનું, અહીં બનાવવાનું પણ નહીં. તો આ વ્યાજબી વાત છે? ના તો બિલ્ડર છે, બિલ્ડર ને બોલાવો ને. બિલ્ડર નો પ્રશ્ન નહીં, બિલ્ડર તો કઈ કઈ છે. તમે વાંધો, બિલ્ડર વાંધો નહીં કરતો મોટા ભાઈ. વાંધો તમને છે. તમને શું વાંધો છે? અમને કશો વાંધો નહીં. તમારી એમ નહીં, આ લોકોની ભૂલ થઈ હિન્દુઓને કે તમને ખ્રિસ્તીઓ થઈને રહેવા દીધા. 1 ઘર 2 ઘર 4 ઘર. હવે હિન્દુઓ રહેવા માંગે છે, તમે ખ્રિસ્તી કહો તો તમે ક્રિશ્ચિયન છીએ. આ બેન બોલ્યા કે હું ખ્રિસ્તી છું, અહીં અમારા સમાજમાં તમારી ગાળી નાખે, એવું ના હોય ભાઈ. આ દેશ બધાનો છે, આ દેશ બધાનો છે, બધા રહેવાના હોય. આ બેન બોલ્યા કે ઉભા રહો એક મિનિટ. આ બેન બોલ્યા તમે કે હું ક્રિશ્ચિયન છું, બરાબર? ક્રિશ્ચિયન છે, તમે ક્રિશ્ચિયન જ કામ તો બેન તમારા હાથ જોડું. મારે બેન બેન હું પેલા ભાઈ જો વાત કરતો હતો. બેનો વચ્ચે નહીં, હું એ ભાઈ જો વાત કરતો હતો. પછી આયા તમે વચ્ચે આયા. વચ્ચે આયા. મારે તમારી વાત નહીં કરું, તમે જાઓ. સોસાયટી એટલે આવે તમે આ રીતે તમે બધા વાત કરતા હતા ને. અને તમે ગરમ થઈને વાત કરો છો ને વસ્તુ ઓ ભાઈ આ રીતે જ વાત કરશો. વાત તો આ રીતે જ થશે, બોલ. એ બધી બરોબર, વાત તો આ રીતે જ થશે ભાઈ. જો ઓ ભાઈ વાત તો આ રીતે જ થશે, બરોબર? અને તું ખોટો ખોટો ખેંચે જ નહીં. હું ખેંચાવ એકદમ મજા નહીં આવે. મજા નહીં આવે. ના, નહીં ભાઈ, આ રીતે જ વાત થશે, બોલ. હવે આ રીતે જ વાત થશે, બોલ. આ રીતે જ વાત થશે. પોલીસે બોલાવો અહીંયા બેન. બેન વાત એ છે તે કરશે, એ રીતે જ વાત થશે. એ રીતે જ. એ પેલા